અરે યાર હું તો કંટાળી ગઈ, કેટલું બધું કામ કરવાનું હોય અહીંયા એક તો. શું થયું પણ યાર? અરે મારે એક તો રસોઈ કરવાની, વાસણ ઘસવાના, કપડા ધોવાના, ઘરની સાફ સફાઈ મારે કરવાની. હું થાકી ના જાઉં? આપણે એ તો બધું કરવું જ પડે ને, એમાં શું થાક લાગે? તો તમારે તો બેઠા બેઠા જમવું છે તો તમને શું ખબર પડે? એ યાર હાલ તો એક કામ કર, ચલ જમવાનું હું બનાવી નાખીશ, તું વાસણ ઘસી નાખજે. ના, તમે જમવાનું તો રહેવા જ દો. ગઈ વખતે ખબર છે ને, ભાત કાચો હતો, શાક આખું બળી ગયું હતું, એવું મારે નહીં જમવું. હા તો પછી એક કામ કર યાર, હું વાસણ ઘસી નાખીશ, તું જમવાનું બનાવી નાખજે. વાસણ તો તમે રહેવા જ દો. ગઈ વખતે બધા વાસણ એઠા હતા, મારે ફરી ફરી બધું કામ કરવું પડે. બધા ઘસ્યા તમે, વાસણ ના કરવા દો. અરે પછી તો એવું કર, જમવાનું તું બનાવી નાખજે, વાસણ તું ઘસી નાખજે, હું કપડા ધોઈ નાખીશ યાર, એવું હશે તો. રહેવા દો. ગઈ વખતે કપડા ધોયા હતા ને, 1 લીટર લિક્વિડ ખતમ કરી દીધું અને બધા કપડાના કલર એકબીજાને લાગ્યા હતા. એ ના આપું. અરે ભગવાન, તો પછી એક કામ કર, જમવાનું તું બનાવી નાખજે, વાસણ તું ઘસી નાખજે, કપડા તું ધોઈ નાખજે, હું એવું હશે તો ઘરની સફાઈ કરી નાખીશ. એટલે તમારે શું મને માન નાખવી છે? ગઈ વખતે ખબર છે ને, પોતું કર્યું હતું તો લિક્વિડ ઢોળ્યું હતું તો હું કેવી લપસીને પડી હતી, મારે તો પગમાં ફ્રેક્ચર થયું હતું. કચરા પોતા તમને ના અપાય. અરે યાર તો એક કામ કર, ચલ જમવાનું તું બનાવી નાખજે, વાસણ બી તું ઘસી નાખજે, કપડા તું ધોઈ નાખજે અને ઘરની સાફ સફાઈ તું કરી નાખજે. હું મારે બેઠો બેઠો જમી લઈશ શાંતિ. હા, તમને તો શાંતિ જ લાગે ને, તમારે તો મજા જ છે ને. ઘરનું બધું કામ તો મારે જ કરવાનું ને, હું છું ને આવી છું કામ વાળી. તો પછી મારે કરવું શું? એમ તો કે હું બધી વસ્તુ કહું છું કે આ કર્યું તો બધામાં તું ના પાડે છે, બધામાં તમને ડખો ઉભો થાય છે, મારે શું કરવાનું? તો બધું કામ તમારે મારી જોડે જ કરાવી લેવું છે. એમની કામમાં થોડુંક સારું શીખીએ. એ બધું ભગવાન, મારે જ કરવાનું, મારે જ કરવાનું બધું. આ લોકોને કઈ રીતે પહોંચી વળવા? બધામાં હેલ્પ કરવા રેડી છે ને, તોય હારું કશું કામ આપણું તો ગમતું જ નથી. બધામાં કઈ ને કઈ મિસ્ટેક કાઢે છે.